જય શ્રી કૃષ્ણ. આજકાલ એક ડેન્જરસ હેબિટ બધાની લાઈફમાં ક્વાઇટલી એન્ટર થઈ રહી છે. ફોન ઈએમઆઈ, બાઇક ઈએમઆઈ, શોપિંગ ઈએમઆઈ. પણ એક સવાલ છે, તમે વસ્તુ ખરીદો છો કે તમારું ફ્યુચર વેચી રહ્યા છો? ₹3000ની ઈએમઆઈ નાની લાગે છે, પણ જ્યારે 5-6 ઈએમઆઈ ભેગી થાય છે ત્યારે સેલરી આવે પહેલાં જ અકાઉન્ટ ખાલી થઈ જાય છે. સોશિયલ મીડિયા પર લાઈફસ્ટાઈલ રિસ્ક દેખાય છે, પણ રિયાલિટીમાં ફાઇનાન્શિયલ સ્ટ્રેસ વધતો જાય છે. હવે બીજી સાઈડ જોઈએ. એ જ 3000 જો એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો ફ્યુચરમાં એ તમારા માટે વેલ્થ ક્રિએશન કરી શકે છે. ડિફરન્સ બટ માઇન્ડસેટનો છે. પુઅર માઇન્ડસેટ લાયબિલિટીઝ ખરીદે છે અને રીચ માઇન્ડસેટ એસેટ્સ બનાવે છે. ઇમ્પ્રેસ કરવા કરતાં પ્રોગ્રેસ કરવું વધુ ઇમ્પોર્ટન્ટ છે. કાર, ફોન અને બ્રાન્ડેડ વસ્તુ લોકોને થોડીવાર માટે ઇમ્પ્રેસ કરે છે, પણ ઇન્વેસ્ટમેન્ટ તમારી ફેમિલીનું ફ્યુચર સિક્યોર કરે છે. જો તમે પણ ઈએમઆઈ લાઈફસ્ટાઈલમાંથી બહાર આવીને સ્માર્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવા માંગો છો તો કમેન્ટમાં ઈએમઆઈ લખો અને ફોલો કરો ગુરુસ્પિન સૌને. જય શ્રી કૃષ્ણ.